હેલો એવરીવન, વેલકમ બેક ટુ આવિકા ક્રિએશન્સ। તો આજે તમારા માટે હેન્ડમેડ ફેબ્રિક બેંગલ્સ કેવી રીતે બનાવાય તેનો ટ્યુટોરિયલ લઈને આવી છું। તો આજના આ વિડીયોમાં હું તમને બતાવીશ સ્ટેપ બાય સ્ટેપ કે તમે હેન્ડમેડ ફેબ્રિક બેંગલ્સ તમે ઘરે જાતે જ કેવી રીતે બનાવી શકો છો। તો આ હેન્ડમેડ ફેબ્રિક બેંગલ છે તે એકદમ લાઇટ વેઇટ છે અને સ્ટાઇલિશ પણ છે અને તમે આ ફેસ્ટિવલમાં પણ વિયર કરી શકો છો। તો ચલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ। सो हैंडमेड फेब्रिक बेंगल्स बनावा माटे तमारे पहला कोईपण बेंगल्सनी जरूर पड़शे। ते पछी फेब्रिक ग्लूनो कोन आवे छे ते कोननो यूज करीने तमे एने स्टीक करी शको छो। कातर अने कोईपण जातनुं तमारुं फेब्रिक तमे अने सपोज आ टाइपनी बेंगल्स तमारा घरे पड़ी रही छे अने तमे आने यूज नथी करता, तमे पहेरता नथी, तो आने पण तमे 6000 ग्लूना मददथी चिपकावी तमे आनो पण पाटलो बनावी आमां पण तमे फेब्रिकने वीटी सको छो। तो हूँ आने 6000 ની હેલ્પથી બંનેને ચોંટાડી રહી છું। બંનેને જોઈન્ટ કરી અને થોડીક વાર સુકાવા દઈશું એટલે આ સ્ટીક થઈ જશે। ઓકે, ત્યાં સુધી આપણે आ बेंगल्स पर फेब्रिक केवी रीते लगावू ते जोई लईए। तो आ फेब्रिक मांथी हूँ थोड़ो कटको लाइन में ज कट करी लईश। तमारी पासे कोई आवुं वेस्टेड कपड़ुं पड्युं होय तो तमे एमां पण बनावी शको छो। सो आवी रीते मैंने स्टीक करी दीधुं छे। हवे आ ज्यां सुधी ना सुकाय त्यां सुधी आपणे एने थोड़ीक वार राह जोईशुं। सुकावा देवा माटे एने थोड़ो टाइम आपशुं। सो थोड़ीक वार थई गई छे अने आ थोड़ुं घणुं सुकाई गयुं छे। तो हूँ आने फोल्ड करती जईश अने स्लाइटली क्रॉस में एने अंदरथी बहारथी अंदरनी साइडे खेंचती जईश। हवे आज पोर्शन ने नीचे थी लाइन टू लाइन लगावीने एनी उपर ज लावी दईश अने फोल्ड करता जईशुं। सो आवी ज रीते आ प्रोसेस रिपीट करता जईशुं। तो जो अपनी आ हेन्डमेड फेब्रिक बेंगल्स बनीने रेडी थई गई है। આવી રીતે તમે કોઈપણ જાતનું પ્રિન્ટેડ કાપડ છે એના પર પણ સેમ આ જ વસ્તુ કરી શકો છો। અને લાસ્ટમાં મેં અહીંયા નીચેની સાઈડે ફેબ્રિક ગ્લુની હેલ્પથી ચોંટાડેલું। તો સેમ આવી જ રીતે આપણે જે આ જોઈન્ટ કરેલો પાટલો છે તેને પણ આ ફેબ્રિકથી કવર કરી દઈએ। બંને સાઈડથી ફોલ્ડ કરી અને એને ઉપર કવર કરી લઈશું। અને નીચેથી આપણે ફેબ્રિક ગ્લુની હેલ્પથી ચિપકાવી દઈશું। અને વધારાના ફેબ્રિકને કટ કરી લઈશું। તો તમે આના ઉપર કોઈ પણ જાતની ઘૂઘરી છે કે મિરર વર્ક છે એવું પણ લગાવીને તમે પહેરી શકો છો। તો ચલો આજે આપણે આ બેંગલ્સ પર આ ટાઈપના મિરર લગાવીએ। તો મિરર લગાવવા માટે પણ સેમ ફેબ્રિક ગ્લુનો યુઝ કરીશ।
એવી જ રીતે આપણે અહીંયા બધે જ લગાવી દઈશું. સો મારી પાસે આ ટ્રાયેંગલ શેપના મિરર છે, તો હું આ બેંગલ્સ પર ટ્રાયેંગલ શેપનું મિરર લગાવીને ડેકોરેટ કરી લઈશ. સેમ એ જ રીતે લગાડીશું ફેબ્રિક ગ્લુ એન્ડ જસ્ટ પ્રેસ. સો કેવી લાગી તમને મારી આજની હેન્ડમેડ ફેબ્રિક બેંગલ્સ? તો આવી જ રીતે તમે પણ જાતે ઘરે ટ્રાય કરજો અને આવી રીતે તમે પણ ટ્રેન્ડી લુકવાળી હેન્ડમેડ ફેબ્રિક બેંગલ્સ ઘરે જ બનાવી શકો છો. તો જેમ મેં આમાં મિરરથી ડેકોરેટ કર્યું છે એવી જ રીતે તમે આમાં કોઈ ઘૂઘરી છે કે પછી કુંદન છે એનાથી પણ તમે આખી બેંગલ્સ ડેકોરેટ કરી શકો છો. તો હું એ જ વસ્તુ તમને નેક્સ્ટ ટ્યુટોરિયલમાં બતાવીશ અને તમારી સાથે બધી જ ટિપ્સ એન્ડ ટ્રિક્સ શેર કરીશ. તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ટિલ ધેન બાય.